ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિને શક્તિની ઉપાસનાનો પવિત્ર પર્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રિઓમાં ચૈત્રી નવરાત્રિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં માતાજીની ભક્તિ, ઉપવાસ, પૂજા અને આરાધનાથી ભક્તોને અપાર શક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કેવી રીતે કરવું કુંભ સ્થાપન અને બાલિકા પૂજન? કેવો છે ચૈત્રી નવરાત્રિનો મહિમા? આવો જાણીએ આજની ખાસ વાતમાં. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હવે ખાસ કરીને માં ભગવતીની આરાધના કરવાનો પર્વ આવી રહ્યો છે, જેને કહેવાય ચૈત્રી નવરાત્રિ. તો ચૈત્રી નવરાત્રિના નીતિ નિયમ શું છે? જે માઈ ભક્તો હોય, જે લોકો દેવીને માનનાર હોય, જે લોકો દેવીની પાછળ મતલબ આ દિવસ દરમિયાન સાધના ઉપાસના કરવાવાળા વ્યક્તિ હોય, તો એ લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, ચૈત્રી નવરાત્રિના નીતિ નિયમ શું છે, તેને લઈને આજના કાર્યક્રમમાં હું તમને સંપૂર્ણ જાણકારી આપવાનો છું. શાસ્ત્ર કહે છે, નવરાત્રે તું સંપ્રાપ્તે કિમ કર્તવ્યમ વિજોત્તમ વિધાનમ વદ્બ્રૂહિ સરકાલે વિશેષતઃ. એવું કહેવાય છે કે નવરાત્રિ વિશે દેવી ભાગવતની અંદર જન્મજય અને વ્યાસજી વચ્ચે દેવી ભાગવતની તમામ જાણકારીઓ આપવામાં આવી છે. વ્યાસજીએ જન્મજયને આનું મહાત્મ્ય કહ્યું છે. જ્યારે જન્મજયે વ્યાસજીને પૂછ્યું કે હે વ્યાસજી, મારે આદ્ય શક્તિનું વ્રત કરવું છે, જગદંબાની પૂજા કરવી છે, તો નવરાત્રિનું વ્રત વિધિ વિધાન શું છે, એના નિયમ શું છે, કેવી રીતે કરવું જોઈએ? ત્યારે વ્યાસજી નવરાત્રિના વ્રત વિધિ વિધાનની સંપૂર્ણ જાણકારી જન્મજયને આપે છે. તમને મનમાં પ્રશ્ન થાય કે જન્મજય કોણ છે? તો એ પણ તમને કહી દઉં. જન્મજય જે છે, અભિમન્યુનો પુત્ર કોણ? તો કે પરીક્ષિત રાજા, જેને આપણે કહીએ. અને પરીક્ષિતનો પુત્ર કોણ? તો કે જન્મજય. જન્મજય અને વ્યાસજી વચ્ચે દેવી ભાગવતની બધી ચર્ચાઓ થયેલી છે. અને જન્મજયને વ્યાસજી દેવીનું મહાત્મ્ય, દેવીનું વ્રત વિશે દેવી ભાગવતમાં એનું પ્રમાણ આપેલું છે. વ્યાસજી કહે છે જન્મજયને કે જે ભક્ત નવરાત્રિનું વ્રત કરે છે અને ઉત્સાહપૂર્વક કરે છે, મતલબ માતાજીનું સાધના ઉપાસના કરે, જે એ લોકો ખાસ કરીને સરસ મજાનો મંડપ બનાવી અને ભગવાન ગણેશજીની સ્થાપના, કલશ સ્થાપના, કુંભ સ્થાપના કરી અને ભગવતીનું સરસ મજાની પૂજા કરે છે નવરાત્રિ વ્રત દરમિયાન, ઉત્સાહપૂર્વક આ વ્રત કરવું જોઈએ. આ વ્રતના નિયમની અંદર પાછું કહ્યું છે કે પવિત્રતા જાળવીને, શક્ય હોય તો નકોડા અથવા એકટાણું ઉપવાસ કરીને માતાજીની નિત્ય પૂજા કરવી, હવન કરી શકાય, બાલિકા પૂજન કરી શકાય અને મહામંત્રનો જપ કરી શકાય. કેમ કે નવરાત્રિમાં કરવામાં આવતી સાધના ઉપાસના એ અપાર શક્તિની પ્રાપ્તિ કરાવે છે. ચૈત્રી નોરતા જે છે, આમ તો નવરાત્રિ વર્ષમાં 4 બતાવેલી છે. 2 ગુપ્ત નવરાત્રિ છે અને 1 નવરાત્રિ શારદીય, એટલે કે જે ખાસ કરીને આસો મહિનામાં આવે, જે આપણે બધા ખાસ કરીને નવરાત્રિમાં ગરબા રમતા હોય તે આસો મહિનાની. અને એક આવે છે ચૈત્રી નોરતા, જે દેવતાઓએ દેવીની સાધના કરી હતી જે ટાઈમમાં, એને ચૈત્રી નોરતા કહેવામાં આવે છે. એટલે ચૈત્રી નોરતા બહુ શક્તિશાળી માનવામાં આવે છે. જે દેવતાઓએ એ દરમિયાન દેવીની આરાધના કરી, ઉપાસના કરી અને જેનાથી માએ આપ્યું આશ્વાસન, માએ દેવતાઓને આશ્વાસન આપ્યું અને દેવતાઓને કહ્યું કે તમારી હું રક્ષા કરીશ, તમે ચિંતા ના કરશો. અને ત્યાર પછી માએ અલગ અલગ સ્વરૂપ લીધા અને અલગ અલગ રાક્ષસોનો સંહાર કર્યો છે. જ્યાં જે રાક્ષસ હતો એ રાક્ષસનો વધ કર્યું છે દેવીએ. આદ્ય શક્તિએ જ્યારે મહિષાસુર નામને રાક્ષસને માર્યો એટલે માતાજીનું નામ પડ્યું મહિષાસુર મર્દિની. ચંડમુંડ નામનો રાક્ષસનો જ્યારે વધ કર્યો એટલે ચંડમુંડ વધકારિણીથી ચામુંડા નામથી પ્રખ્યાત થયા. ચંડમુંડ નામના રાક્ષસનો વધ કર્યું ત્યારે એમ
અહીંયા આદ્યશક્તિના અલગ અલગ સ્વરૂપ જેમ બન્યા તે અલગ અલગ સ્વરૂપને લોકો અલગ અલગ નામથી પૂજે છે, પણ જોવામાં આવે તો તમામ શક્તિ એ એકમાંથી અનેક શક્તિ બનેલી છે. તો આદ્યશક્તિની ઉપાસના કરવા માટે નવરાત્રિનો પર્વ સૌથી શ્રેષ્ઠ છે, જેમની અંદર ખાસ કરીને ભક્તોએ ઉત્સાહપૂર્વક વ્રત કરવું, પવિત્રતા જાળવી અને ઘરની અંદર દેવીની સ્થાપના કરી અને નિત્ય માની પૂજન કરવાનું છે. રામાયણમાં પણ એવું લખ્યું છે કે રામને પણ જ્યારે યુદ્ધ કરવું હતું ત્યારે નારદજીએ રામજીને પણ કહ્યું કે તમે દેવીની આરાધના કરો, અને રામજીએ ત્યારે દેવીની આરાધના કરી શક્તિની પ્રાપ્તિ કરી છે અને શક્તિના આશીર્વાદ લીધા અને પછી રાવણનું વધ કર્યું છે. ઉપવાસ પરો રામ કુતવાન વ્રત મુત્તમમ, એવું કે રામજીએ સ્વયં વ્રત કર્યું છે. નવરાત્રિ, નવરાત્રિ દિવસનું તો મહત્વ છે, પણ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આસો મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, મહા મહિનાની નવરાત્રિ, અષાઢી નવરાત્રિ, આ 4 નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. પૂર્વ વિદ્યા તુજ્યા શુક્લા ભવેત પ્રતિ પદાશ્વિની નવરાત્ર વ્રતમ તસ્યા ન કાર્ય શુભમિચ્છિતામ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના ઘરની અંદર માની સ્થાપના કરે છે એ પહેલાં ઘરમાં ગંગાજળ છાંટવું અને પોતાના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું તોરણ બાંધવું અને લાલ રંગનું ઊનનું આસનનો ઉપયોગ કરવો. બને ત્યાં સુધી કોઈ પ્રશ્ન અમને કરે શાસ્ત્રીજી અમારે માની આરાધના કરવી છે તો કેવા વસ્ત્ર લેવા જોઈએ? ખાસ કરીને રક્ત વસ્ત્ર, લાલ રંગના વસ્ત્ર. પુરુષ હોય તો લાલ રંગની ધોતી પહેરી શકે, ઉપવસ્ત્ર પહેરી શકે. લાલ રંગ દેવીની પૂજામાં સૌથી શુભ પરિણામ આપે છે. માતાજીને ફળ તમારે અર્પણ કરવા હોય તો ફળની અંદર પણ દેવી ભાગવતમાં લખ્યું છે કે દેવીને કયા ફળ અર્પણ કરી શકાય? તો કે નારિયેલ દેવીને અર્પણ કરી શકાય, બીજોરું અર્પણ કરી શકાય, લીંબુના ફળ અર્પણ કરી શકાય, દાડમ અર્પણ કરી શકાય, કદલી ફલમ એટલે કે કેળા અર્પણ કરી શકાય, નારંગી અર્પણ કરી શકાય, કોઠું આવે છે, કોઠાનું ફળ પણ દેવીને બહુ પ્રિય છે, અને બિલ્વ ફળ એટલે કે બિલીનું જે ફળ હોય એ પણ દેવીને બહુ પ્રિય છે. આ બધા ફળ તમે અર્પણ કરી શકો. નવરાત્રિમાં ખાસ કરીને રહી વાત હવન કુંડને લઈને, તો દેવીમાં નવરાત્રિમાં જો દેવીના આશીર્વાદ લેવા હોય તો તમારે હવન કુંડ ત્રિકોણ આકારનો કુંડ બનાવી અને એ પૂજા કરવી વધારે ફળદાયી છે. પણ અહીંયા નવરાત્રિનું જ્યારે વ્રત કરો છો ને પોતાના ઘરે, ત્યારે શ્રેષ્ઠ જો તમારે સાધનાઓ શ્રેષ્ઠ પરિણામ જોતું હોય તો નવરાત્રિના વ્રત દરમિયાન જે કુંડની આકૃતિ છે એ ત્રિકોણ આકારનો કુંડ બનાવી અને દેવીની પૂજા કરવી. એમાં ખાસ કરીને સંગીત નૃત્ય સાથે ઢોલક અને મૃદંગ મંજીરા સાથે દેવીના સરસ મજાના રાજોપચાર પૂજા આવે છે. પૂજાના શ્લોક બોલી અને દેવીની સરસ મજાની પૂજા તમે કરાવી શકો. શક્ય હોય તો સારા વિદ્વાન પંડિતોની મદદ લઈ મહાપૂજા પણ આપ કરાવી શકો. જો મહાદેવીના તમે મોટા પરમ ભક્ત હોય તો, કેમ કે દેવીને ખુશ કરવા માટે જ્યારે ચૈત્રી નવરાત્રિ હોય ત્યારે રાજા પણ પોતે દેવીની ઉપાસના માટે એના અસ્ત્ર શસ્ત્રની પૂજા કરતા હતા. દેવીના આશીર્વાદ લઈને વિદ્વાન બ્રાહ્મણો બોલાવી મહાયજ્ઞ કરી અને અસ્ત્ર શસ્ત્રની પૂજા કરતા હતા. કેમ કે ચૈત્રી નવરાત્રિમાં દેવીની પૂજા અને મહાયજ્ઞ કરવાથી બહુ જ વિશેષ પરિણામ મળતા હોય છે. હવે જે વ્રત કરનાર વ્યક્તિ હોય એને ખાસ કરીને નવરાત્રિ વ્રત દરમિયાન ભૂમિ ઉપર શયન કરવું, એક દર્ભ લેવો, દર્ભનો ટુકડો એ જમીન ઉપર મૂકો, એની ઉપર ખાસ કરીને ઊનનું કોઈ ખાસ કરીને ગાડલા હોય જે કંઈ હોય તો એમાં ઊનના વસ્ત્ર પાથરીને એની ઉપર શયન કરવું શુભ પરિણામ આપે છે. નવરાત્રિ દરમિયાન રોજ એક દીકરી એટલે કે નાની બાલિકાની પૂજન કરવું, અથવા તમે સાતમ આઠમને નોમના દિવસે પણ 9 દીકરીઓની પૂજા કરી શકાય. કેમ કે નવરાત્રિમાં ખાસ કરીને પૂજામાં કન્યા પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો નવરાત્રિના આ બધા નિયમ છે, અને આ નવરાત્રિ જે લોકો કરતા હોય એ લોકોએ બહારનું આહાર એટલે કે બહાર જમવાનું નહીં, બહારનું કોઈ જલ પીવાનું નહીં, અને પોતાના ઘરની અંદર બને ત્યાં સુધી નવરાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાન જપ પૂજન કરવાથી અપાર શક્તિની પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે મા ભગવતીની ઉપાસનાને લઈને જાણકારી આપી છે. આગળ પણ નવરાત્રિમાં હું તમને શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.